Electrical હેલો engineering દોસ્તો, knowledge. Substation કેમ switchyard છો? by મજામાં? Vijay તો આજે Gohom. આપણે આવી ગયા છે સ્વિચયાર્ડમાં. હવે આજે સ્વિચયાર્ડમાં આવી ગયા છે તો તમને બતાવી દઉં કે સ્વિચયાર્ડમાં શું શું હોય અને કેવી રીતે આપણે એના જે ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ્સ હોય, જે સાધનો હોય છે, જે કે ઇક્વિપમેન્ટ્સ હોય છે, કે એને તમે કઈ રીતે ઓળખી શકો છો અને એનું કામ શું, એનું વર્કિંગ શું, એની કઈ એફિશિયન્સી છે, એ એનું કઈ રીતે વર્ક કરે છે અને એને આપણે કઈ રીતે જાણી શકીએ દૂરથી. તો આપણે આવી ગયા છે આ 66 કેવી. આ 66 કેવી પાવર છે મારો. તમે એને નજીકથી અડવાની કોશિશ ના કરા અને નજીક જવાની પણ કોશિશ ન કરી, કારણ કે આ 66 કેવી અમારો પાવર આવે છે, હેવી પાવર. તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવું મારી આંગળીથી, દૂર લઈ જઈને નહીં. ઓકે, સો ગાઈસ, હવે મેં તમને આગળ આઇસોલેટર બતાવે તો તમને બસ બાર બતાવું છું. આડી તમને તમે વર્ટિકલ ઝોનમાં કેબલ દેખાતા હશે, જાડા કંડક્ટર 1 2 3 RYB. એ તમે અમારો આખો બસ બાર છે. એને શું કહેવાય? આ બાજુ ટાવર છે, પેલી બાજુ ટાવર છે. એ ટાવરથી બંને બાજુ 3 કેબલ દોડાયા છે. આ ત્રણેય કેબલને અમે બસ બાર કહીએ છીએ. બસ બાર. આ બસ બાર શું છે કે મેઇન લાઈન તમારી આવતી હોય ત્યાં પાવર જાય એટલે બસ બાર આખો તમારો ચાર્જ થઈ જાય. આ બસ બાર તમારો ચાર્જ થાય એટલે હવે પાવર ક્યાં જવાનો અને તમે ક્યાંથી લો છો એ તમને હું સમજાવું. હવે આ બસ બાર છે, આ અમારું પીટી છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. જે આપણે ભણ્યા છે કે જોયું હશે કે પીટી તમને ક્યાં લગાવવામાં આવે? તો પીટી તમને તમારી જે લાઈન હોય એની પેરેલલમાં લગાવવામાં આવે. આ પીટી છે, RYB. આ પીટી અને બસ બારની પેરેલલમાં એક્ઝેક્ટ લગાવવામાં આવે છે. પેરેલલમાં પીટી લગાવવામાં અને સીટી સિરીઝમાં આવે, એ તમને ખ્યાલ હશે. તો ચાલો હું તમને સમજાવી દઉં આગળ. મારું બોલેલું અને જોયેલું તમે જો કાન પર મગજ પર થોડુંક એક વર્ડ્સ કાં તો સેન્ટેન્સ લેશો તો તમને ખ્યાલ આવશે કે જે બીજું જે બેઝિક હોય છે એક ટૉપિકમાં જ સમજવાની કોશિશ કર્યું. કારણ કે આ જે વસ્તુ છે એ કંઈ આપણા વિડીયોમાં પૂરતી મર્યાદિત નથી અને સમજી શકાય એટલું બધી એ નથી, બરાબર? તો આપણે શોર્ટમાં સમજીશું. ઓકે, તો આ પીટી પતી ગયું. હવે ઓકે, ચલો અમારા આઉટગોઈંગ લાઈન આવી. આઉટગોઈંગ લાઈન એટલે ઇનકમિંગ લાઈન જ કહેવાય, પણ હું આઉટગોઈંગ આની બોલું છું. આ જે મારો બસ બાર છે ને, આ બસ બાર અમે પાવર લાવ્યા, બસ બારમાં લાવ્યા. હવે બસ બારમાંથી પાવર લેવાનો ક્યાં? આપણે સ્વિચયાર્ડમાં.